નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જોયું કે યુનિટ 5 અને હવે અત્યારે આજે આપણે જોવા જઈ રહ્યા છીએ પુસ્તકનો પેજ નંબર 92 માય પેજ 3. તો પહેલા તો દરેક વિદ્યાર્થી જે વિડિયોને નિહાળી રહ્યા છે એમને મારી નમ્ર વિનંતી કે એ પુસ્તક લઈને પાસે બેસશે. અહીંયા પહેલા હું વાંચું છું, પછી એને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જ્યારે હું વાંચું છું ત્યારે તમે તમારો હાથ, તમારી જે આંગળી છે એ જે લાઈન હું વાંચી રહ્યો છું એ લાઈનમાં રાખશે. ચલો જોઈએ. સાંભળો, સંભળાવો અને ભજવો. મેથ્સ ટીચર, ગણિતના શિક્ષક. મેથ્સ ટીચર સેઝ 10 people gave you 300 rupees. What would you buy? કે છે કે ગણિતના શિક્ષકે કહ્યું કે 10 લોકો તમને 300 રૂપિયા આપે છે. What would you buy? તમે શું ખરીદશો? મતલબ શું મેળવ્યું કહેવાય. ત્યારે શામ નામનો એક બાળક કે છે, શામ સેઝ a new bicycle, કે એક નવી સાયકલ. અહીંયા people એટલે લોકો, એના પછી છે કે જે ગેવ છે એ ટુ ગીવ નું ભૂતકાળ છે, એટલે ટુ ગીવ એટલે આપવું. એના પછી આપણે જોયું બાય, તો બાય એટલે ખરીદવું. એના પછી જોયું ન્યુ એટલે નવું. હવે બીજો જોઈએ ભાગ, તો એમાં કે છે કે it starts with a P, ends with an E and has many letters. What is it? એક પઝલ છે કે it start એટલે શરૂ થવું, તે P થી શરૂ થાય છે, એનો અંત E છે એટલે કે E ઉપર છે, and has many letters અને એને ઘણા બધા પત્રો છે. આમ પત્રો, ટપાલો છે. What is it? તે શું છે? તો તે શું હોય? પોસ્ટ ઓફિસ. કે છે કે ધ પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ કચેરી. અહીંયા જુઓ, પોસ્ટ ઓફિસ જે છે એ પોસ્ટ ઓફિસમાં આપણને ખબર છે, અહીંયા હું પહેલા સમજી લો કે પોસ્ટ ઓફિસ તો પોસ્ટ ઓફિસમાં સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થઈ છે? P થી. એનો અંત ક્યાં છે? E. અને બીજું, પોસ્ટ ઓફિસની અંદર ઘણા બધા પત્રો છે, તો has many letters. What is it? તે શું છે? તો it is a post office. પોસ્ટ ઓફિસ એટલે ટપાલ કચેરી. આગળ જોઈએ, start, to start એટલે શરૂ કરવું. એના પછી છે લેટર એટલે પત્ર. હવે વાર્તા છે. પહેલા વાર્તા હું વાંચું છું, તમે અંદર ધ્યાન આપશો કે વાર્તા સાંભળો અને વાંચો. પહેલા હું વાર્તા વાંચી જાઉં છું, તમે તમારું ધ્યાન અંદર આપશો. Once a lion was asleep. A little mouse started playing on the lion. The mouse ran up and down on the lion. The lion woke up. He caught the mouse. The lion opened his mouth and roared, I will swallow you. Sorry, O king, cried the little mouse. Forgive me this time. I will help you one day. The lion laughed. O little mouse, you cannot help me. The mouse requested, O Lord, I can. Please let me go. The lion smiled at the mouse. He lifted his paw and let the mouse go. After some time, again the lion was asleep. A hunter caught him in a net. Then the mouse saw the lion. He ran up and cut the net. The lion was free. The lion said,
થેન્ક યુ માય ફ્રેન્ડ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાર્તામાં કંઈક એવું છે કે ભાઈ એક ઉંદર હોય છે અને એક સિંહ હોય છે। તમે ધોરણ 1 થી 4 સુધીમાં સિંહ અને ઉંદરની ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે, સમજ્યા હશો, એને માણી પણ હશે। અહીંયા પણ એવી જ એક સ્ટોરી છે, વાર્તા છે, પણ એ અંગ્રેજીમાં છે। હવે અહીંયા કહે છે કે ભાઈ એક સિંહ હોય છે અને એક ઉંદર હોય છે। સિંહની જે જ્યાં સૂતો છે ત્યાં બાજુમાં જ કહે છે કે ઉંદરનો દર હોય છે અને એ દરમાંથી ઉંદર કહે છે કે સિંહની ઉપર કૂદાકૂદ કરતો હોય છે, સિંહની ઉપર નીચે થતો હોય છે, રમતો હોય છે। અચાનક હવે સિંહની ઉપર ઉંદર ચડે છે, નીચે ઉતરે છે, એટલે કે સિંહની ઉપર કૂદાકૂદ કરવાને કારણે સિંહની ઊંઘ જે છે એ ઉડી જાય છે અને સિંહ ઉંદરને એના પંજામાં પકડી લે છે। હવે ઉંદર જે છે એના પંજામાં આવી ગયો છે એટલે ઉંદર એને વિનંતી કરે છે કે મને છોડી મૂકો। એમ કે છે કે ભગવાન, હું તમારા કોઈ કામમાં આવીશ, હું તમને મદદ કરીશ, તમે મને છોડી દો। પણ અહીંયા સિંહ ઉંદર ઉપર હસે છે અને કહે છે કે એક નાનકડું પ્રાણી કે મારા કામમાં શું આવવાનું છે। તેમ છતાંય સિંહને ઉંદર ઉપર દયા આવે છે। સિંહ ઉંદરને છોડી મૂકે છે અને એને જીવતદાન આપી દે છે। હવે બને છે એવું કે થોડાક સમય પછી, એટલે કે થોડાક દિવસો ગયા પછી કે સમય ગયા પછી એક આ સિંહ એ જ જગ્યાએ સૂતો છે અને શિકારીએ સિંહની ઉપર જાળી નાખી છે, નેટ નાખી છે, જાળી નાખી છે। સિંહને એને પકડ્યો છે, ટ્રેપ કર્યો છે, મતલબ જાળીમાં સપડાયો છે। હવે જ્યારે સિંહ જાગે છે ત્યારે એ જાળીમાં બંધનમાં છે, એ આઝાદ નથી, મુક્ત નથી। હવે આ ઉંદર એના દરમાં દુઃખથી બહાર નીકળ્યો ત્યારે જોઈ જાય છે। હવે એને જે એક વખત એનું જીવતદાન આપ્યું છે એ વખતે એ ઉંદર પણ અહીંયા સિંહની ઉપર ચડી જાય છે અને બધી જ નેટ એના તીક્ષ્ણ દાંતો વડે કતરી નાખે છે, એને કાપી નાખે છે અને સિંહને ફરી મુક્ત કરી દે છે। ફરી સિંહ જે છે એ ઉંદરનો આભાર માને છે અને કહે છે કે તારો આભાર મારા મિત્ર। ચલો આપણે જોઈએ કે once a lion was asleep। once એટલે કે એક વખત, once આપણે કહીએ છીએ once એટલે એક વખત। a lion was asleep એટલે સૂવું। એક વખત એક સિંહ સૂતો હતો। a little mouse started playing on the lion। હવે a little mouse એટલે કે નાનકડો ઉંદર started playing on the lion। mouse એટલે આપણો ઉંદર, mouse એટલે ઉંદર કે છે કે a little mouse started playing on the lion। નાનકડો ઉંદર સિંહની ઉપર રમે છે, રમવાનું શરૂ કર્યું। the mouse ran up and down on the line। mouse શું કરે છે? up and down એટલે કે સિંહની ઉપર ચડે છે અને નીચે ઉતરે છે। તો અહીંયા up and down એટલે ઉપર નીચે, સિંહની ઉપર જે ચડે છે, નીચે ઉતરે છે। the mouse આગળ કે છે કે the lion woke up। wake up નું ભૂતકાળનું રૂપ છે walk। તો સિંહ જાગ્યો હવે કે he caught the mouse, તેને ઉંદરને પકડ્યો। અહીંયા caught to catch નું ભૂતકાળનું રૂપ છે to catch એટલે પકડવું। સિંહે ઉંદરને પકડ્યો। the lion opened his mouth and roared, I will swallow you। અહીં open નું ભૂતકાળનું રૂપ છે opened, open એટલે ખુલ્લું। આગળ mouth એટલે મોઢું, મોઢું। roar to
ગર્જના કરવી. swallow એટલે ગળી જવું, ખાઈ જવું, ગળી જવું. અહીંયા શું કહે છે કે the lion opened his mouth. સિંહે તેનું મોઢું ખોલ્યું and roared અને ગર્જના કરી. શું ગર્જના કરી? I will swallow you. હું તને ગળી જઈશ, હું તને ખાઈ જઈશ. ત્યારે the mouse said to lion. હવે આ ઉંદર સિંહને શું કહે છે? તો કે સોરી ઓ કિંગ. સોરી, સોરી એટલે માફ કરવું, દિલગીરી વ્યક્ત કરે છે કે સોરી ઓ કિંગ, મને માફ કરો ઓ રાજા. કિંગ એટલે રાજા, કિંગ એટલે રાજા, કે રાજા મને માફ કરો. આઈ શું કહે છે કે ક્રાઇડ ધ લિટલ માઉસ. નાનકડો ઉંદર રડતા રડતા કહે છે કે ઓરે રાજા, હું દિલગીર છું, મને માફ કરો. ફોરગીવ મી ધીસ ટાઈમ. આટલી વખત મને તમે માફ કરી દો. ફોરગીવ માફ કરી દો. આઈ વિલ હેલ્પ યુ વન ડે. હું તમને એક દિવસ મદદ કરીશ. તો અહીંયા ટુ ક્રાય એટલે રડવું. આગળ છે ફોરગીવ. ટુ ફોરગીવ એટલે માફ કરવું. એના પછી હેલ્પ એટલે મદદ, કે છે કે આટલી વખત તમે મને જવા દો. આઈ વિલ હેલ્પ યુ વન ડે. હું તમને એક દિવસ મદદ કરીશ. ત્યારે અહીંયા ધ લાયન લાફ્ડ. સિંહ હસ્યો. સિંહ, કારણ કે ઉંદર નાનું પ્રાણી છે, સિંહ મોટું પ્રાણી છે. હવે સિંહ જે છે એ તો જંગલનો રાજા છે, ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ છે. તો અહીંયા કે છે ધ લાયન લાફ્ડ. સિંહ હસ્યો. ઓ લિટલ માઉસ, કે અરે નાનકડા ઉંદર, યુ કેન નોટ હેલ્પ મી. તું મને મદદ ન કરી શકે. અરે નાનકડા ઉંદર, તું મને મદદ ન કરી શકે. ધ માઉસ રિક્વેસ્ટેડ. હવે ઉંદર એને રિક્વેસ્ટ કરી, વિનંતી કરી. શું વિનંતી કરી? ઓ લોર્ડ, અરે ભગવાન, ઓ ભગવાન, આઈ કેન. હું કરી શકું, હું મદદ કરી શકીશ. પ્લીઝ લેટ મી ગો. મહેરબાની કરીને મને જવા દો. તો અહીંયા લાફ, ટુ લાફ એનું ભૂતકાળ છે લાફ. ટુ લાફ એટલે હસવું. રિક્વેસ્ટ નું ભૂતકાળ છે રિક્વેસ્ટેડ. રિક્વેસ્ટ એટલે વિનંતી. લોર્ડ એટલે ભગવાન. શું કહે છે? the lion smiled at the mouse. હવે સિંહ એ ઉંદર ઉપર સ્મિત કરે છે, ઉંદર ઉપર હસે છે. he lifted his paw. તેને તેનો પંજો જે છે એ પંજો શું કર્યો? છોડી દીધો. and let the mouse go. અને ઉંદરને જવા દીધો. અહીંયા સ્માઇલ જે છે એ સ્માઇલ નું ભૂતકાળ છે. સ્માઇલ એટલે સ્મિત. ટુ સ્માઇલ એટલે સ્મિત કરવું. પો P A W પો એટલે પંજો. આફ્ટર સમ ટાઈમ થોડાક સમય પછી. આફ્ટર સમ ટાઈમ થોડાક સમય પછી. અગેન એટલે ફરીથી. The lion was asleep. ફરીથી સિંહ સૂતો હતો. A hunter caught him in a net. એક શિકારીએ તેને જાળીમાં પકડ્યો. Then પછી the mouse saw the lion. હવે શિકારીએ જાળીમાં પકડ્યા પછી આ ઉંદરે સિંહને જોયો. He ran up. તે ઉપર દોડ્યો and cut the net. અને નેટ જે છે, જાળી જે છે એ જાળી કાપી નાખી. The lion was free. સિંહ મુક્ત થઈ ગયો, ફ્રી થઈ ગયો, મુક્ત આઝાદ થઈ ગયો. The lion said. સિંહે કહ્યું, thank you my friend. મારા મિત્ર, તારો આભાર. હવે અહીંયા હન્ટર એટલે શિકારી.
શોનું ભૂતકાળ ટુ સી નું ભૂતકાળ છે શો, ટુ સી એટલે જોવું, ફ્રી ફ્રી એટલે મુક્ત, આઝાદ. થેન્ક યુ એટલે તમારો આભાર. અહીંયા થેન્ક યુ આભાર. હવે પહેલાના અઘરા અર્થ સમજી લઈએ કે પીપલ PEO PLE પીપલ એટલે લોકો, TOGIVE ટુ ગીવ એટલે આપવું, TOBUY ટુ બાય એટલે ખરીદવું, NAW ન્યુ એટલે નવું, POST પોસ્ટ ઓફિસ એટલે ટપાલ કચેરી, TOSTART ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું, LETTER લેટર એટલે પત્ર, ટપાલ, ONCE વન્સ એટલે એક વખત, ASLEEP asleep એટલે સૂવું, MOUSE માઉસ એટલે ઉંદર, UPAND DOWN up and down એટલે ઉપર નીચે, to catch TOCATCH to catch એટલે પકડવું, OPEN ઉપર એટલે ખુલ્લું, MOUTH માઉથ એટલે મોઢું, TOROAR to roar એટલે ગર્જના કરવી, SWALLOW swallow એટલે ગળી જવું, KING king એટલે રાજા, TOCRY to cry એટલે રડવું, TOFORGIVE to forgive એટલે માફ કરવું, HELP help એટલે મદદ, TOLAUGH to laugh એટલે હસવું, REQUEST request એટલે વિનંતી, LORD લોર્ડ એટલે ભગવાન, SMILE સ્માઈલ એટલે સ્મિત કરવું, સ્મિત, PAW પો એટલે પંજો, HUNTER હન્ટર એટલે શિકારી, NET નેટ એટલે જાળી, TOSEE to see એટલે જોવું, FREE ફ્રી એટલે મુક્ત, આઝાદ, THANKYOU થેન્ક યુ એટલે તમારો આભાર. હવે અહીંયા આગળ બીજા નંબરમાં બી માં વાર્તાના ક્રમ પ્રમાણે વાક્યોને નંબર આપો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કે છે કે વાર્તા જે છે એ વાર્તાની આખી વાર્તાની અંદરથી સ્ટોરીમાંથી ગમે ત્યાંથી ચાર વાક્યો આપેલા હોય. એક્ઝામની અંદર પણ તમારે પૂછાતું હોય છે. ચાર વાક્યો આપેલા હોય છે, એ આડાવડા આપેલા હોય છે, એનો ક્રમ પ્રોપર હોતો નથી અને એ વાર્તાના વાક્યોને તમારે ક્રમમાં ગોઠવવાના હોય છે. ત્યારે અહીંયા એવી જ રીતે આપ્યું છે કે વાર્તાના ક્રમ પ્રમાણે વાક્યોને નંબર આપો. એક્ઝામની અંદર પણ તમારે વાક્યોને નંબર આપવાના હોય છે અને પછી એ ચારે ચાર વાક્યો જે છે એને સાચા ક્રમની અંદર પ્રોપર નંબરની અંદર એને ગોઠવવાના હોય છે. હવે અહીંયા પહેલું છે the mouse cut the rocks and helped the lion. બીજું વાક્ય છે the mouse said he can help the lion. ત્રીજા નંબરે છે the hunter caught the lion અને ચોથા નંબરે છે the lion caught the mouse with his paw. તો અહીંયા તમારે પહેલું વાક્ય કયું આવે છે તો આપણને ખબર પડી જાય કે the lion caught the mouse with his paw. એટલે ભાઈ સિંહે ઉંદરને તેના પંજા વડે પકડ્યો. તો આને નંબર 1 આપો, 1 નંબર.
ઉંદરે કહ્યું તે સિંહને મદદ કરશે. તો અહીંયા બીજા નંબરનું જે વાક્ય છે એ બીજા નંબર ઉપર જ છે. એના પછી છે આ બે વાક્યો જે છે એ બે વાક્યની અંદર આપણને તરત જ ખબર પડી જાય ધ હન્ટર કોટ ધ લાયન. એક વખત કે શિકારીએ સિંહને પકડ્યો અને પછી પકડ્યા પછી જે છે એ સિંહ આ ઉંદર જે છે એ એની જાળીને એના પકડે છે પછી કાપે છે. તો ત્રીજા નંબરનું વાક્ય જે છે એ ત્રીજા નંબરનું જ છે. અને ચોથા નંબરનું વાક્ય છેલ્લું કે છે કે ધ માઉસ કટ ધ રોપ્સ. ઉંદરે દોરડું કાપ્યું એન્ડ હેલ્પ્ડ ધ લાયન. અને સિંહને મદદ કરી. તો આ 4 નંબરનું છે વાક્ય. તો આપણે ત્યાં ફોર લખીશું. હવે આ એક્ઝામ ની અંદર આપણે આવતા હોય છે ત્યારે માત્ર આ નંબર નથી આપવાના. તમારે સાચા નંબર પણ આપવાના છે અને ફૂલ સેન્ટેન્સ પણ લખવાનું છે. એટલે એક નંબર પછી પૂરું વાક્ય લખવાનું છે. બે નંબરે જે આવતું હોય તે પછી વાક્ય લખવાનું છે. એવા ચાર સાચા નંબર આપી અને સાચા ક્રમમાં એના ત્યાં સ્ટોરીને લખવાની છે. હવે વાર્તા ઉપરથી થોડાક આપણે પ્રશ્નોને સમજીએ. તો પ્રશ્નોમાં આપણે જોઈએ કે કેટલાક પ્રશ્નોની જે છે એ કેટલાક પ્રશ્ન કઈ રીતે નીકળે છે. પ્રશ્નો એક્ઝામની અંદર પૂછાતા હોય છે. તો અહીંયા આપણે કેટલાક પ્રશ્નો છે જોઈએ. પહેલો પ્રશ્ન છે where did the mouse start playing. તો અહીંયા where did the mouse start playing. તો અહીંયા આપણે એનો જવાબ આન્સર એક લખીશું. તો કે છે કે the mouse started playing. કે અંદર રમવાનું શરૂઆત કરે છે તો playing on the line. કે સિંહે ઉંદર ઉપર રમવાનું શરૂ કર્યું. હવે બીજા નંબરનો પ્રશ્ન છે કે who caught the mouse. ઉંદરને કોણે પકડ્યો. તો અહીંયા ઉંદરને કોણે પકડ્યો આપણને તરત જ ખબર છે ગુજરાતીમાં તો કે ઉંદરને સિંહે પકડ્યો. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે who વાળો પ્રશ્ન આવે છે ત્યારે આ who ની જગ્યાએ ફક્ત તમારે જેને ઉંદરને પકડ્યો છે એનું નામ જ લખવાનું છે. તો અહીંયા એક છે. અહીંયા બીજા નંબરનો આન્સર છે એમાં આપણે who ની જગ્યાએ ખાલી લાયનને પકડ્યો છે. તો અહીંયા આપણે લખીએ the lion. પછી આખું અહીંથી જે વાક્ય છે આ આખું એના એ જ વાક્ય લખવાનું છે. તો the lion caught the mouse. નંબર 3 who caught the lion. જોજો બેમાં મિસ્ટેક ના થઈ જાય. પહેલો પ્રશ્ન છે who caught the mouse. ઉંદરને કોણે પકડ્યો. બીજા નંબરનો ક્વેશ્ચન આપણે છે who caught the lion. કે સિંહને કોને પકડ્યો. તો સિંહને આપણને ખબર છે હન્ટરે. તો અહીંયા આની જગ્યાએ આપણે અ હન્ટર લખી દેવાનું છે. અ hunter caught the lion. તો ભાઈ બંનેના જવાબ મિક્સ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. ક્વેશ્ચન નંબર 4 છે. આન્સર નંબર 4 આપણે જોઈએ કે what did the lion roar. કે સિંહે શું ગર્જના કરી. સિંહે શું ગર્જના કરી તો આપણને તરત જ ખબર પડી જાય કે ભાઈ the lion અહીંયાથી શરૂ કરો કે the lion roared. હવે શું એની ગર્જના કરી I will swallow you. I will swallow you. કે હું તને ગળી જઈશ. હું તને ખાઈ જઈશ. એમ ગળી જઈશ. એના પછીનો પાંચમા નંબરનો પ્રશ્ન છે. આન્સર નંબર 5 જોઈએ. Who was asleep. કોણ
છઠ્ઠા નંબરના પ્રશ્નમાં જોઈએ તો એનો આન્સર જોઈએ કે who requested the lion કે ભાઈ who requested the lion સિંહને કોણે વિનંતી કરી તો આપણે ભૂલી જઈએ ફક્ત મૂકી દેવાનું છે નામ કે ભાઈ the mouse requested the lion ઉંદરે સિંહને વિનંતી કરી the mouse requested the lion અને લાસ્ટ આન્સર છે who says please let me go હવે who says કોને કહ્યું please let me go કોણે કહ્યું કે મને મહેરબાની કરીને મને જવા દો તો સાતમાં આપણે લખીએ કે the mouse says please let me go ઉંદરે કહ્યું મહેરબાની કરીને મને જવા દો હવે આ માય પેજ 3 ની અંદર આવતા કેટલાક વિરોધી શબ્દો એટલે કે ઓપોઝિટ વર્ડ જે છે એ ઓપોઝિટ વર્ડ્સ ને જોઈએ તો to buy t o b u y to buy એનો ઓપોઝિટ થાય છે t o to s e l l to sell to buy એટલે ખરીદવું to sell એટલે વેચવું n e w new ઓપોઝિટ છે o l d old new એટલે નવું old એટલે જૂનું up up upનો ઓપોઝિટ d o w n down up એટલે ઉપર down એટલે નીચે t o to l a u g h to laugh opposite to t o c r y to cry to laugh એટલે હસવું to cry એટલે રડવું day d a y day n i g h t night day એટલે દિવસનો વિરોધી છે night n i g h t night એટલે રાત્રિ t o to c r y to cry એટલે રડવું t o to laugh l a u g h to laugh એટલે હસવું આગળ આવી ગયું છે friend f r i e n d friend એટલે મિત્ર e n e m y enemy એટલે દુશ્મન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સ્પેલિંગો એના વિરોધી શબ્દો ક્વેશ્ચન આન્સર જે સમજ્યા છે વાર્તા એ વ્યવસ્થિત રીતે તમે તમારી નોટમાં ઉતારશો અને સમજવાનો પ્રયત્ન કરશો સ્પેલિંગો તૈયાર કરશો પ્રશ્નો પણ તૈયાર કરવાના છે અને વાર્તા જે છે એ વાર્તા ક્રમ પ્રમાણે તમે નંબર આપી અને લખો એ એક્ઝામની અંદર પણ આવતી હોય છે એટલે વાર્તા તમારે ફરજિયાત તૈયાર જેટલી વાર્તાઓ છે એ વાર્તાઓ સ્ટોરી તમારે કરવી પડશે તો હવે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં અને એમાં ભણીશું યુનિટ 6 I studied helping hands તો આવજો મળીશું ફરી